અમારા બાળકોને પ્રોત્સાહિત કરવા અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવી, જેથી અમારા કાર્યક્રમના અવનવા વિડીયો આપ નિહાળી શકશો। हमारे ये बच्चे अभी से ही चांद तक पहुंचने की बात करते हैं। सोचो बड़े हो गए तो कहाँ तक पहुंचेंगे? अरे तुझे नहीं मालूम हमारे स्कूल के सीनियर स्टूडेंट्स कहाँ पहुँच गए हैं? एक लड़की है परदू जिया जो अभी MBBS कर रही है, और एक लड़का है मुसानिता है जिसने CA फाउंडेशन फर्स्ट अटेम्प्ट में ही क्लियर कर लिया है, और एक लड़का है उदय गजथरिया जो अभी 11th में अहमदाबाद इंटरनेशनल स्कूल में सभी को पीछे छोड़ के सबके छक्के छुड़ा रहा है। हमारे स्कूल के बच्चे सिर्फ पढ़ने में ही आगे है ऐसा नहीं है, स्पोर्ट्स में भी हमारे 20 बच्चे स्टेट लेवल पे खेल रहे हैं। તમે આ બધું બંધ કરો। કેમ ભાઈ? આટલો સરસ મજાનો કાર્યક્રમ ચાલે છે, બધા પેરેન્ટ્સ શાંતિથી બેઠા છે, તો તને શું પ્રોબ્લેમ છે? તું તારું કામ કર ને। હું તો મારું કામ જ કરું છું, પણ ત્યાં બેઠેલા બાળકો મને એમ કહે છે કે ડાન્સ પછી પહેલા અમને અમારા શિલ્ડ જોઈએ છે, તો પરીક્ષામાં જેનો જેનો નંબર આવેલો છે તેને આપણે સ્ટેજ ઉપર બોલાવીને શિલ્ડ આપી દઈએ એટલે થોડી મને શાંતિ થાય। ઓકે, એમાં શું મોટી વાત છે? ચાલ એ કામ પકડી લઈએ। શિલ્ડ વિતરણ 3rd રેન્ક માટે કેજી થી ધોરણ 9 અને 11 ઇંગ્લિશ એન્ડ ગુજરાતી મીડિયમના બાળકો જેને વાર્ષિક પરીક્ષામાં 2024માં 3rd નંબરે ઉત્તીર્ણ થયા છે, જે વિદ્યાર્થીના નામ અહીંથી બોલવામાં આવે એ લોકો પોતાના માતા પિતા સાથે સ્ટેજ પર શિલ્ડ લેવા માટે આવવું। હું વિનંતી કરીશ કે જે તે ધોરણના ક્લાસ ટીચરે તેઓ સ્ટેજ પર આવીને બાળકોને શિલ્ડ આપી સન્માનિત કરશે। લિટલ સ્ટાર ગુજરાતી મીડિયમ LKGમાં 3rd રેન્ક છે હિરપરા વંશ રાજેશભાઈ 98.6% સાથે। HKGમાં 3rd રેન્ક છે સોલંકી સમર્થ સુનિલભાઈ 98.8% સાથે। લિટલ સ્ટાર ઇંગ્લિશ મીડિયમ નર્સરીમાં 3rd રેન્ક છે શેઠ વૈયાંશ અનિલભાઈ 98.8%। નર્સરીમાં 3rd રેન્ક છે અકબરી સાની જિગ્નેશભાઈ 98.8% સાથે। LKG 3rd રેન્ક છે ડોબરિયા માન્યા નીતિનભાઈ 97.4% સાથે। HKGમાં 3rd રેન્ક છે સાંગાણી દ્વિજા લાલજીભાઈ 98.6% સાથે। એમના માતા પિતાને હું વિનંતી કરીશ કે સ્ટેજ પર શિલ્ડ લેવા માટે આવશે। ઇંગ્લિશ મીડિયમમાં નર્સરી 3rd રેન્ક છે અમેથિયા જીનલ જિગ્નેશભાઈ 90% સાથે। HKGમાં 3rd રેન્ક છે સાવલિયા કેસવી પ્રશાંતભાઈ 97.6% સાથે। સ્ટાન્ડર્ડ ફર્સ્ટ ઇંગ્લિશ મીડિયમમાં 3rd રેન્ક છે કપુરિયા દેવીન સુરેશચંદ્રભાઈ 95.29% સાથે। એમાં 3rd રેન્ક 2 આવેલા છે, જે ફર્સ્ટમાં છે શાહ વિવાન જીગરભાઈ 95.29% સાથે। સેકન્ડ ઇંગ્લિશ મીડિયમમાં અકબરી કર્તવ્ય જતીનભાઈ 3rd રેન્ક છે 92.27% સાથે। કથિરિયા પર્વ અશોકભાઈ 3rd રેન્ક પર છે 92.29% સાથે। સ્ટાન્ડર્ડ 3rd છે જાડેજા શૌર્યદીપ સુરધીરસિંહ 96.29% સાથે। સ્ટાન્ડર્ડ 5th છે ફરદુદિયા મેહુલભાઈ 96.86% સાથે। મારકના પ્રયાગ સ્ટાન્ડર્ડ 6માં છે 3rd રેન્ક આવેલો છે 95.78% સાથે। સ્ટાન્ડર્ડ 7થમાં 3rd રેન્ક આવેલો છે ગોહેલ કૃષિ આશીષભાઈ 98% સાથે। સ્ટાન્ડર્ડ 8માં 3rd રેન્ક આવેલો છે સખિયા પૂજન દેવજીભાઈ 97.28% સાથે। સ્ટાન્ડર્ડ 9થમાં ગિણોયા ભાગ્ય રાજેશભાઈ 3rd રેન્ક આવેલો છે 93.14% સાથે। બધાના વાલીને વિનંતી કરીશ કે સ્ટેજ પર આવશે શિલ્ડ લેવા માટે। અને ક્લાસ ટીચરે આવું જેમાં ક્લાસ ટીચરનો પણ વધારે ફાળો રહેલો છે।
તો પ્લીઝ બધા ક્લાસ ટીચરો પણ શિલ્ડ આપવા માટે આવશે. લિટલ સ્ટાર પ્લે હાઉસમાં ગુજરાતી મીડિયમમાં ગુજરાતી મીડિયમમાં જેમનો 3rd રેન્ક આવેલો છે તે પ્લીઝ અહીંયા સ્ટેજ પર આવી જઈ. એલકેજીમાં 3rd રેન્ક આવેલો છે હિરપરા વંશ રાજેશભાઈ 98.6%. એચકેજીમાં 3rd રેન્ક આવેલો છે સોલંકી સમર્થ સુનિલભાઈ 98.8%. જે વિદ્યાર્થીના નામ બોલવામાં આવે તેમના પેરેન્ટ્સ પ્લીઝ અહીંયા સ્ટેજ પાસે આવી જાય. એલકેજીમાં 3rd રેન્ક આવેલો છે ગમઢા કીર્તન મનીષભાઈ 98%. એચકેજીમાં 3rd રેન્ક આવેલો છે દોંગા પ્રાંશુ ખુશાલભાઈ 97.6%. ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં 3rd રેન્ક આવેલો છે દોંગા માહિર મયુરભાઈ 98.43%. જે વિદ્યાર્થીઓના નામ લેવામાં આવ્યા તેમના પેરેન્ટ્સ પ્લીઝ અહીંયા સ્ટેજ પાસે આવી જાય. સેકન્ડ સ્ટાન્ડર્ડમાં 3rd રેન્ક આવેલો છે જાડેજા દ્રિવરાજસિંહ ઉપેન્દ્રસિંહ 98.43%. થર્ડ સ્ટાન્ડર્ડમાં 3rd રેન્ક આવેલો છે જાડેજા દીપરાજસિંહ જયપાલસિંહ 98.43%. ફોર્થ સ્ટાન્ડર્ડમાં રાજપરા ઝાંખી અજયભાઈ 98.86%. ફોર્થ બીમાંથી 3rd રેન્ક આવેલો છે આશોદરિયા મન પ્રદીપભાઈ 88.86%. DJ Asif SK. जो पानी से नहाते हैं वो लिबास बदलते हैं, जो पानी से नहाते हैं वो लिबास बदलते हैं, मगर जो पसीने से नहाते हैं वो इतिहास रचते हैं. અમારા બાળકોને પ્રોત્સાહિત કરવા માટે પ્લીઝ તમારી તાળીઓના ગડગડાટ શરૂ રાખો. ફિફ્થ સ્ટાન્ડર્ડમાં ખખર શ્લોક મહેન્દ્રભાઈ 93%.
બીમાં ધાડિયા દ્વારકેશ સંજયભાઈનો 3rd રેન્ક આવેલો છે 96%. 6th સ્ટાન્ડર્ડમાં 3rd રેન્ક આવેલો છે જાડેજા પ્રગતિબા કનકશી 98.78%. પ્લીઝ તમારો તાળીઓનો ગળગળાટ શરૂ રાખજો જેથી અમારા બાળકોને પ્રોત્સાહન મળે. માં 3rd રેન્ક આવેલો છે બામરોટિયા હેચસી વિજયભાઈ 93.22%. 7th સ્ટાન્ડર્ડમાં પાંભર હેત વિનોદભાઈ 93.22%, જેનો 3rd રેન્ક આવેલો છે. 7B માં 3rd રેન્ક આવેલો છે વસોયા કાવ્ય પંકજભાઈ 96.44%. જે વિદ્યાર્થીઓના નામ બોલવામાં આવે તેઓના પેરેન્ટ્સને પ્લીઝ સ્ટેજ પાસે આવી જવું. સ્ટાન્ડર્ડમાં 3rd રેન્ક આવેલો છે કપુરિયા ભવ્યા મહેન્દ્રભાઈ 96.44%. 8th સ્ટાન્ડર્ડમાં 3rd રેન્ક આવેલો છે મુંગરા ભવ્યા પ્રવીણભાઈ 92.56%. 9th સ્ટાન્ડર્ડમાં ચૌહાણ ખુશી વિનોદભાઈનો 3rd રેન્ક આવેલો છે 94.43%. સ્ટાન્ડર્ડ 10th માં 3rd રેન્ક આવેલો છે કપુરિયા આયુષી અશોકભાઈ 95.80%. 11th સ્ટાન્ડર્ડમાં 3rd રેન્ક આવેલો છે ડોબરિયા માહી પ્રજ્ઞેશ કુમાર 89.86%. જે બાળકોનો રેન્ક આવેલો છે તેમની મહેનતને બિરદાવવા માટે આપણે એકવાર એને જોરદાર તાળીઓથી વધાવી લેશું. શાઇનિંગ સ્ટાર સ્કૂલના બાળકોમાં નવોદય, બાલાચડી અને રક્ષા શક્તિ પરીક્ષામાં પાસ થયેલ સ્ટુડન્ટને અભિનંદન પાઠવીએ છીએ. રક્ષા શક્તિમાં પસંદગી પામેલ વિદ્યાર્થીઓ પાનસુરિયા નિષ્ઠા, થેસિયા કનિષ્ઠ, બેડવા જીલ અને પટેલ કવિન, જેને આપણે શુભેચ્છા પાઠવીએ છીએ. બાલાચડી સૈનિક સ્કૂલમાં પાસ થયેલ વિદ્યાર્થીઓ પાનસુરિયા આલોક, ચીખલિયા રુદ્ર અને ગમઢા મરીક્ષિત. એ લોકોને ખૂબ ખૂબ અભિનંદન અમારા તરફથી. નવોદયમાં પસંદગી
વિદ્યાર્થીઓ બેડવા જેલ 2023માં અને ખાણિયા ધાર્મિક 2024માં. અમે એ લોકોને અભિનંદન પાઠવીએ છીએ. ખેલ મહાકુંભમાં અમારી સ્કૂલમાં 150 વિદ્યાર્થીઓ જિલ્લામાં સિલેક્ટ થયેલા છે અને 20 સ્ટુડન્ટ રાજ્ય માટે સિલેક્ટ થયેલા છે. તો આપણે આ બાળકોને તાળીઓના ગડગડાટથી વધાવીએ પ્લીઝ. અમારી સ્કૂલમાં શિક્ષણની સાથે સાથે રમતગમતમાં પણ